જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને દાંતીવાડા ડેમ ઉપરથી બનાસકાંઠાના સીધા દ્રશ્યો તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું। હાલમાં 2 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। 3000 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે। 4500 ક્યુસેક જેટલી પાણીની આવક ઉપરવાસમાં થઈ છે। આહલાદાયક દ્રશ્યો બનાસકાંઠામાં સર્જાયા છે। બહુ આ દ્રશ્યો દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કે કેટલા આહલાદાયક દ્રશ્યો, અને આવા દ્રશ્યો ચોમાસામાં ક્યારેક જ જોવા મળતા હોય છે। જે પ્રકારના તમને બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક દ્વારા સતત અપડેટ આપવાની કોશિશ કરી રહ્યો છું, અને આ અપડેટ સતત હું તમને આપતો જ રહીશ। મારી પાછળ દાંતીવાડા ડેમ છે, અને હાલ અમે જ્યાંથી પાણી છૂટે છે ત્યાંની ઉપર ઊભા છીએ, અને ત્યાંથી તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। આ દાંતીવાડા ડેમ છે, અને ડેમમાં હાલમાં પણ તમે જે રીતના જોઈ રહ્યા છો સતત પાણીની આવક પણ વધી રહી છે, અને પાણી પુષ્કળ પ્રમાણમાં છે। જે કહી શકાય કે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પાણીની અછત છે અને જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે, આ રીતના આ પાણી આવી રીતે આવતું રહેશે। આ ચોમાસાની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આપણને એવું લાગતું હતું કે ચોમાસું ખતમ થઈ ચૂક્યું છે, પરંતુ ફરી વરુણ દેવ રીઝ્યા છે અને બનાસકાંઠાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને સતત પાણીની આવક વધી રહી છે।